આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ ને લોગોસ બાઇબલ સ્ટડી માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. તમે લોગોસ બાઇબલ સ્ટડી માટે અમારી સેવા માટે પ્રાર્થના કરો છો અને તમે શુભેચ્છા પાઠવો છો. આ સેવામાં કોઈક ને કોઈક રીતે તમે ભાગીદાર થાવ છો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આજે સવારે ફરીથી તમારો આવકાર હું કરું છું. આજે 4 એપ્રિલ 2026 શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનું વચન શીખવાને માટે આજે માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 21મી કલમ. માથી 22-21. તેઓ તેને કહે છે કે કૈસરના, અને ઈસુ તેઓને કહે છે કે જે કૈસરના તે કૈસરને, જે દેવના તે દેવને ભરી આપો. હવે યહૂદીઓ, યાજકો, શાસ્ત્રીઓ, ફરોશીઓ, ગઈકાલે આપણે જોયું ઈસુને વધસ્તંભે જડ્યા, પણ એના માટે કોઈ કારણ તેઓ શોધતા હતા. દેવનો દીકરો હોવાનો દાવો કર્યો એ એમના માટે મુખ્ય કારણ હતું. તેમ છતાં પણ સરકારની વિરુદ્ધ કંઈક ઈસુ બોલે છે કે કેમ તે જોવાને માટે ઈસુને ફસાવાને માટે પ્રશ્ન કર્યો. ગુરુજી, રાબ્બી, સરકારને કર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? કૈસર જે આપણો સરકારનો સત્તાધીશ છે એને કર આપવો જોઈએ કે ના આપવો જોઈએ? હવે ઈસુના સમયમાં રોમન સરકાર એ રાજ કરતી હતી. રોમનનું સામ્રાજ્ય હતું, બહુ ભારે અને કઠણ સામ્રાજ્ય હતું. અને એ વખતે રોમન સરકારે લોકો પર જુદા જુદા કર નાખેલા. વ્યક્તિગત કર. તમે પુખ્ત વયના છો તો પોતાની હયાતીનો ટેક્સ ભરવાનો. વસ્તી ગણતરી કરવામાં આવે, પુખ્ત વયના છો તો તમારો સ્પેશિયલ ટેક્સ ત્યાં આપવો પડે સરકારને, એવો ટેક્સ નાખેલો. બીજો છે, તમારી પાસે જમીન છે તો જમીનનો ટેક્સ, જમીનમાંથી જે કંઈ આવક આવે એ આવકનો ટેક્સ તમારે ભરવો પડે. ત્રીજો, વસ્તુઓનો ટેક્સ. આપણે કોઈક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, એ સરકારી વસ્તુ હોય, સરકારી બિલ્ડિંગ હોય કે પોતાની વસ્તુ હોય, પણ એ વસ્તુ વાપરવાનો પણ ટેક્સ, રોડ ટેક્સ અને આવા ઘણા બધા ટેક્સ જે ભરવા પડતા હતા. એનાથી લોકો ત્રાહિમ પોકારી ગયેલા. અને જો આ ટેક્સ ન આપે તો એને જેલ થાય અથવા એની પ્રોપર્ટી લઈ લેવામાં આવે, એવો નિયમ હતો. પૂછનાર વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે આ બધા ટેક્સ છે, શું ખરેખર આપણે કૈસરને આપવા જોઈએ? જો ઈસુ એમ કહે કે આપવા જોઈએ તો યહૂદીઓ કહેશે કે તમે રોમનોને તું સપોર્ટ કરે છે, રોમનોની બાજુ બોલે છે. જો ઈસુ એમ કહે કે ના આપવો જોઈએ તો કહે છે કે સરકારની વિરુદ્ધ તું બોલે છે, અને સરકારની વિરુદ્ધનો એક પુરાવો મળી જાય. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જવાબ આપ્યો, પોતે જબ્બો પહેરેલો, પોતાની પાસે કોઈ સિક્કો કોઈન હતો નહીં, એટલે લોકો જે ઊભા હતા એમાંથી કહ્યું, ભાઈ તમારી પાસે કોઈ સિક્કો હોય તો મને બતાવો. એટલે કોઈક વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સિક્કો આપ્યો, લો આ સિક્કો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે આ સિક્કાની બંને બાજુ સુરત છાપ કોની છે? તો કહ્યું કે એક બાજુ કૈસરની છે અને એક બાજુ દેવની છે, ઈશ્વરની છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, જે કૈસરના છે કૈસરને આપવાના,
જે દેવના છે તે દેવને આપવાના, અને તેઓ આ પ્રશ્નમાં ઈસુને ફસાવી શક્યા નહીં. અને આજે પણ આ જ શિક્ષણ પ્રભુએ આપણને આપ્યું છે, વિશ્વાસીઓને. આપણે પણ આપણો ટેક્સ ભરવાનો હોય છે સરકારમાં કે મ્યુનિસિપાલિટીમાં. જે સરકારનું છે એ સરકારને આપવાનું, જે દેવનું છે એ દેવને આપવાનું છે. એ શિક્ષણ પ્રભુએ આપણને પણ આપ્યું છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન સંબંધી તમે અમને શિક્ષણ આપ્યું, અમે કદાચ ભૂલ કરી હોય તો ક્ષમા માગીને તમારી પાસે આવીએ છીએ. જે દેવનું છે દેવને, જે સરકારનું છે સરકારને અમે આપનારા બનીએ, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.